ચોટીલા થાનગઢમાં ખનીજ રોયલ્ટી કૌભાંડનો ભાંડાફોડ, 78,80,000નો મુદ્દામાલ જપ્ત. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આકસ્મિક દરોડો પાડી ખનીજ રોયલ્ટી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદેસર કોલસાના વેચાણને કાયદેસર બતાવવા માટે ખોટા રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા. દરોડા દરમિયાન ઓફિસમાંથી કુલ 774 શંકાસ્પદ રોયલ્ટી પાસ મળી આવ્યા હતા, જેને સત્તાધીશો દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આ રોયલ્ટી પાસ સ્વર્ગવાસ અશુભાઈ કલ્યાણજીભાઈ સચ્ચદેવના નામે થાનગઢ ખાતે સર્વે નંબર 209 હેઠળ આવેલી લીઝ પરથી ઇસ્યુ કરાયેલા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે હસમુખભાઈનું વર્ષ 2021માં અવસાન થયું હતું, છતાં તેમના નામે લીઝ બતાવી રોયલ્ટી પાસ કાઢવામાં આવતા હતા. આ ઉપરાંત સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાક ગામોમાં ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરી તે માલને કાયદેસર દર્શાવવા માટે આ રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ દ્વારા સંચાલિત થતી હોવાની માહિતી મળી છે. દરોડા દરમિયાન સ્થળ પરથી નીચે મુજબની મશીનરી અને સામગ્રી જપ્ત કરવામાં આવી છે: એક જીસીબી મશીન, એક લોડર મશીન, 4 ડમ્પર, ચારણા, એક ક્રશર પ્લાન્ટ, વજન કાંટો, અંદાજે 200 મેટ્રિક ટન કાર્બોસેલ. આ તમામ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 78,80,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ સંબંધિત અધિકારીઓ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જી સાહેબ, શું કહેશો? આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે. આ તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે. આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીઝ ધરાવતા હતા. સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલાં એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે. તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રીવાળા છે એ તેઓની લીઝના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે. એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા. સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે. એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે. આ તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. લીઝની પોઝિશન શું છે સાહેબ? થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે. માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ હાલતમાં છે અને રદ કરવા માટે રિપોર્ટ કરેલો છે.